વલસાડના સરીગામ જીઆઈડીસી હદ વિસ્તારમાં મેડિસિન ટેબ્લેટ વેસ્ટ ખુલ્લામાં કોઈકે નાખી જતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે. હાલ તમામ ટેબ્લેટ્સનો જથ્થો તંત્ર દ્વારા ઉપાડી લેવાયો છે. વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારના પાગીપાડાની નહેર નજીક મેડિસિન ટેબ્લેટ મેડિકલ વેસ્ટની ગુનીઓ ફેંકવાની ઘટના બનવા પામી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટના સંદર્ભે સરીગામ અને પાંગીપાડાના જાગૃત નાગરિક કૃષ્ણા રાઠોડ દ્વારા સરીગામ જીપીસીપીના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારે અધિકારીઓએ સર્વપ્રથમ રવિવાર હોવાની જાણકારી આપી ઘટના સ્થળે અમે કોઈ આવી શકીએ નહીં એમ જણાવી વાતને અને ઘટનાને ઠારે પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓનું જમીર જાગી ઉઠતા અને ઉપરોક્ત ઘટનાની ગંભીરતા હૃદયમાં લાગી જતા સરીગામ જીપીસીપીના રિજનલ અધિકારી ત્રિવેદીએ એમના અધિકારી જયમીન રાણાને ઘટના અંગેની જાણકારી આપી ઘટના સ્થળ ઉપર પહોંચી તેની તપાસ કરવાની સૂચના અપાતા જીપીસીપીના અધિકારી જયમીન રાણા તેમજ અન્ય અધિકારીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી મેડિસિન ટેબ્લેટ વેસ્ટ કોઈક ત્રાહિક વ્યક્તિઓ દ્વારા નાખવાની ઘટના બનવા પામી છેની હકીકત જાણવા મળી હતી. મેડિસિન ટેબ્લેટ વેસ્ટના નમૂના એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્યારે અન્ય પડેલો મેડિસિન ટેબ્લેટ વેસ્ટને નિસ્ત નાબૂદ કરવા માટે સરીગામ સેપ્ટ ખાતે વેસ્ટને પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારે આ મેડિસિન ટેબ્લેટ કઈ કંપનીની છે અને આ કૃત્ય કોને આચર્યું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે સરીગામ જીઆઈડીસીમાં ઉપરોક્ત બનેલી ઘટના કોઈ નવી નથી. વારંવાર કેમિકલ વેસ્ટ, મેડિકલ વેસ્ટ અને સોલિડ વેસ્ટ નાખી જવાની બનવાની ઘટના બનતી આવી છે અને વધુ એક ઘટના સરીગામ જીઆઈડીસીમાં બનવા પામતા જીપીસીપીની કાર્યવાહી સામે ગ્રામજનો દ્વારા આશંકા જતાવી આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. ये मटेरियल डाल के गया है यहाँ पे, तो उसको हमको अभी ये इसका पोल्यूशन होगा, इसके लिए हमको उठाने को हमारे सामने बोला है राहुल सर ने. उठा के कहाँ डिस्पोज करेंगे, क्या इसको करना है? सीटीपी वाले को देना है, સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ में. ઉઠાવીને એને વ્યવસ્થિત કરું ને જે આખરી નિકાલ છે તે માટે અમે કરશું. જે ઇલીગલ કામ કરી ગયો એના પર શું એના તપાસ? પર તો તપાસ